ગુજરાતમાંથી પ્રવાસ અર્થે ગયેલા 15 જેટલા ગુજરાતીઓને શ્રીલંકાની કોલંબો રિમાન્ડ પ્રિઝન એટલે કે સીઆરપી ખાતે કેદ કરી દેવામાં આવ્યા છે, જેને લઈ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે વિદેશમાં ભારતના નાગરિકોની સુરક્ષા એ વિદેશ મંત્રાલય અને ભારત સરકારની જવાબદારી છે। આ જ રીતે બાલાસિનોરથી પણ યુવાનોને સારી નોકરી આપીશું તેમ કહીને થાઇલેન્ડ બોલાવી ત્યાંથી હાઇજેક કરી મ્યાનમાર લઈ જઈ ગોંધી રાખવામાં આવ્યા છે। આજે શ્રીલંકાની જેલમાં કેદ ગુજરાતીઓને મ્યાનમારમાં ઉઠાવી જવામાં આવેલા ગુજરાતીઓને તાત્કાલિક મુક્ત કરાવવા તેમજ સહી સલામત પરત લાવવા માટે વિદેશ મંત્રાલય, એમ્બસી તથા વડાપ્રધાનને ઈમેલ દ્વારા રજૂઆત કરવામાં આવી છે। શ્રીલંકામાં કેદ ગુજરાતીઓને લઈ પીએમને રજૂઆત કરવામાં આવી છે। કોંગ્રેસ પ્રદેશ પ્રમુખે સમગ્ર ઘટનાને લઈ નિવેદન આપ્યું છે। ગુજરાતમાંથી પ્રવાસ અર્થે શ્રીલંકા ગયેલા 15 જેટલા આપણા ગુજરાતીઓને શ્રીલંકાની પોલીસ દ્વારા એરેસ્ટ કરીને કોલંબો રિમાન્ડ પ્રિઝન થાલંગામા કાલા પાલુવાવા રોડ શ્રી જયાવર્ધનાપુરે કોટે શ્રીલંકામાં કેદ કરી દેવામાં આવ્યા છે। અતિશય ચિંતાનો વિષય છે। મેં આપણા વિદેશ મંત્રાલય અને આપણા વડાપ્રધાનશ્રીને ઈમેલ દ્વારા અને એમ્બેસીને ઈમેલ દ્વારા વિનંતી કરી છે કે આપણા ગુજરાતીઓ જ એમને તાત્કાલિક ત્યાંથી મુક્ત કરવામાં આવે। જે ત્યાંની જેલમાં છે એમાં વિરડિયા ભદ્રેશભાઈ, વિરડિયા રિધાન મગનભાઈ, વિરડિયા નટુભાઈ, વિરડિયા મગનભાઈ, માકડા હાસિમ શબ્બીરભાઈ, રાજ્યગુરુ ચિરાગભાઈ, માકડા હસીમ મુસ્તાક, સરવૈયા કૃપાલસિંહ રણજીતસિંહ, રાઠોડ દેવાંગ મનીષભાઈ, પ્રજાપતિ રોનક, જીવાણી પ્રથમ અને લુણાગરિયા શૈલેષ, આવા એમના સાથેના થઈને ટોટલ 15 વ્યક્તિઓ શ્રીલંકાની કેદમાં છે। વિદેશ મંત્રાલયનું કામ, એમ્બેસીનું કામ એ આપણા નાગરિકોની વિદેશમાં પૂરી સુરક્ષા એ પ્રથમ ક્રમનું હોવું જોઈએ। મને ગઈકાલે પણ કેટલાક બાલાસિનોરથી ભાઈઓ આવ્યા હતા। એમણે કહ્યું કે રોજગાર આપીશું, મજદૂરી મળી જશે, કામ મળી જશે, તમને નોકરી મળી જશે એમ કહીને વોટ્સએપ કોલ પર લાલચ આપીને કેટલાક ભાઈઓને થાઈલેન્ડ બોલાવ્યા અને થાઈલેન્ડથી સીધા હાઈજેક કરીને મ્યાનમાર લઈ જવામાં આવ્યા છે અને સંપર્ક વિહોણા છે। આ અંગેની પૂરી વિગત પણ મેં વિદેશ મંત્રાલયને મોકલી છે। આવતા દિવસોમાં મોકો મળે પાર્લામેન્ટમાં પણ, સંસદમાં પણ હું આ મુદ્દો ઉઠાવીશ।